અંજાર નગરપાલિકાની કારોબારી સમિતિએ સવાસર તળાવના જાળવણી માટે જલારામ કન્સ્ટ્રક્શનને જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેમને બ્લેક લિસ્ટમાં મૂકી 15,69,000 રૂપિયાનો દંડ ફટકારતા અને બ્લેક લિસ્ટમાં મૂકતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર નગરપાલિકાની કારોબારી સમિતિનો બ્લેક લિસ્ટ કરવાનો ધાક બેસાડતો નિર્ણય કરવામાં આવ્યો હતો. અંજાર નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક મળી હતી. કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયાના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી. બેઠકમાં મુખ્ય અધિકારી તુષાર ઝાલરિયાની ઉપસ્થિતિ. બેઠકમાં કારોબારી સદસ્યો સુરેશભાઈ ટાંક, અનિલભાઈ પંડ્યા, મયુરભાઈ કિમજીભાઈ સિંધવ, સુરેશભાઈ ઓઝા, ડાયલાલ મઢવી, કુંદનબેન જેઠવા, પ્રીતિબેન માણેક સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. ત્યારે ખાસ કરીને સવાસર તળાવના સંચાલન અને નિભાવણી માટે 5 વર્ષના સમયગાળા માટેનો કોન્ટ્રાક્ટ જલારામ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો હતો, પરંતુ જલારામ કન્સ્ટ્રક્શનના સંચાલક દ્વારા ગંભીર પ્રકારની બેદરકારી દાખવવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની મંજૂરી લીધા વિના આડેધડ બાંધકામ કરવામાં આવ્યું હતું. જોખમી વીજ સાધનો લગાડવામાં આવ્યા હતા. પરિસરમાં સમયસર સફાઈની કામગીરી કરવામાં આવી ન હતી. પરિસરમાં તમામ દીવાબત્તી પણ ચાલુ રાખવામાં આવેલ હતું. લાંબા સમયથી મુકરર થયેલું ભાડું નગરપાલિકાની કચેરીને ચૂકવવામાં આવ્યું નથી. આવી અનેક પ્રકારની ચર્ચાને ધ્યાને લઈ ચીફ ઓફિસર તુષાર ઝાલરિયા અને કારોબારી સમિતિના ચેરમેન સભ્યોએ સાથે મળી અને તેમને બ્લેક લિસ્ટમાં મૂકવાનો હુકમ કર્યો હતો. અને ભાડાની રકમ નિયત ભાડું 7 લાખ, જીએસટી 1,26,000, પેનલ્ટી 7 લાખ, એમ કુલ મળીને 15,69,000 રૂપિયા 15 દિવસમાં ભરપાઈ કરવા માટેનો એજન્સીને હુકમ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.